મિત્રો આપ જોઈ રહ્યા છો ત્યાં ભજીયા બનાવવાનો પ્રોગ્રામ અમે અહીંયા કરી રહ્યા છીએ અને ભજીયા કેવી રીતના બને તે અમે તમને કહેશું. તો પહેલાં આપણે જોઈ શકો છો મિત્રો, આ મેથી છે. મેથીને એકદમ ઝીણી કરવાની હોય છે. આ જો આ ભાઈ સુધારે છે, જોઈ લ્યો, આ મેથી છે. અને મિત્રો આપ જોઈ રહ્યા છો હવે આપણો બીજો સ્ટેપ શરૂ થાય છે અને ચણાનો લોટ કેવી રીતના બધાય આપણે જોઈએ. જો પહેલાં આ હાજીના ફૂલ નાખે છે, આમ જો આટલા હાજીના ફૂલ નાખવાના હોય છે. હવે આપ જોઈ શકો છો મિત્રો, આ ભાઈ મીઠું નાખ્યું, જો લીંબુ પણ નીચવાનું હોય છે. જો મિત્રો આ લીંબુ નીચવે છે, આટલું લીંબુ નીચવાનું હોય છે. હવે આપણે જો મિત્રો મેથી લસણ નાખે છે આ ભાઈ, જો આવી રીતના કરવાનું હોય છે. ત્યારે મિત્રો હવે જો આ ભાઈ હવે લોટ અને મસાલો જે બધું છે એને હવે બાંધે છે અને પાણી નાખ્યું. જો મિત્રો જો હવે આ ભજીયાનો જે લોટ છે એ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તાવડામાં ચડાવવાના છે. જો આ મિત્રો તેલ પણ આવી ગયું છે. હવે આ ભાઈ આપણે ભજીયા પાડશે. આપણું તેલ આવી ગયું છે અને આ ભાઈ જો હવે ભજીયા પાડવાની શરૂઆત કરી દીધી. જો તેલમાં નાખે છે અને હવે તારે બધાય ભેગા થઈને ભજીયા કર. જો આ ભાઈએ તો ચટણી તૈયાર કરી રાખી છે. હવે બધાય ભેગીને તારે જમાવટ લેશે, કાંઈ ન ઘટે સાહેબ ભજીયા ખાવામાં. હવે તૈયાર થઈ ગયા છે મિત્રો ગોટા મેથી વડા. સાહેબ મિત્રો, આ મેથી વડા હવે બધાય ખાવાની શરૂઆત કરશે.